ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ડબગરવાડ સ્થિત રણછોડજીની ખડકીની રૂબરૂ મુલાકાત લીધી. હેરિટેજ ઝોનમાં ઐતિહાસિક સ્થાપત્યો સાથે ચેડા કરવા અત્યંત ચિંતાજનક બાબત ગણાવી અને ઐતિહાસિક વારસાની જાળવણી અને લોકોની સુરક્ષા માટે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહીની પણ તેમણે માંગણી કરી. ખલતેજમાં સ્નેહાંજલિ સોસાયટી વર્ષોથી લોકો રહેતા હતા. બિલ્ડરે પ્લાન પાસ કરાવ્યા અને તમે જોયું છે તે અઠવાડિયા પહેલા તોડી નાખ્યા બધા. આખી જિંદગી જે ઘરનું સપનું હોય ને માણસે ઘર બનાવ્યું હોય ને એના દેખતા તૂટે તો પરવાનગી આપી કોને? અહીં પણ જે છે ટ્રસ્ટ હોય, પણ ટ્રસ્ટ તો અત્યારે બધા મોટાભાગે રિટાયર બધા ટ્રસ્ટના કમિશનરો બધા બહુ રસ નથી હોતો, એટલે સરકારી તંત્ર જેવું તો કંઈ છે જ નહીં. જ્યાં કોર્પોરેશન